શિવાંશી અને આજે અમે લોકો બધા સાથે જઈ રહ્યા છીએ જુનાગઢ તો જાય છે, નીકળી તો ગયા છીએ, પણ અત્યારે અહીંયા બહુ જ વરસાદ આવે છે. તો જો વરસાદ જોવો છે, બહુ વરસાદના કારણે અમે અહીંયા સાઈડમાં ઊભા રહી ગયા છીએ. હવે વિચારી રહ્યા છીએ કે આગળ જવું કે નહીં. આ પૂજા આંટી જે હાઈ કરી રહ્યા છે તમને લોકોને. આ છે રીધમભાઈ જે અમારી ગાડી ચલાવે છે. અને અહીંયા ફૂલ વરસાદ આવે છે એટલે અમે ગાડી સાઈડમાં ઊભી રાખી છે. જો તમે વરસાદ જો, ફૂલ વરસાદમાં રાજનભાઈ અહીંયા ચા દેવા માટે આવ્યા છે. અહીંયા મમ્મી અને ફઈ બે ચા પીવે છે. અમે બીજી ગાડીમાં વ્લોગ લેવા માટે આવી ગયા છીએ. તો પાડી દયો. હા ભાઈ, અહીંયા ફોટા પાડવા માટે કેવા માટે આવ્યા છે. હવે આઈફોન માં એને ફોટા પાડવા જ પડે ને. સ્ટોરી નો મૂકવી હોય અમારે. હા ભાઈ, હા. અમે જાતા હતા જુનાગઢ ને આવી ગયા છીએ જીતુડી, કારણ કે બહુ વરસાદ હતો. હવે અહીંયા બધા અમે આટલા બધા ગયા હતા તો બે ગાડી તો જોઈ ને. આપણા જીતુડી દાદાનું મંદિર, જેમાં બધાએ એન્ટ્રી કરી દીધી છે. આપણે એની સાથે અહીંયા અમે આવ્યા છીએ જેતપુરના જલારામ મંદિરે. તો ગાઈસ, અમે પાછા આવી ગયા છે અહીંયા ફોટોશૂટ કરવા માટે. ચાલો તો અહીંયા જરાક બાકાજી કી બોલાઈ ગઈ છે, એ જોઈ લ્યો. ભાઈ લુંગી પહેરીને ઉભા હતા. હવે અમે આવી ગયા છીએ ખોડલધામ કાગવડ. માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. મસ્ત નજારો છે અહીંયાની, કંઈક વાઇબ જ અલગ છે. સુકૂન વાળી પ્લેસ, શાંતિ મળે અહીંયા માતાજીના દર્શન કરવા આવીએ ને ત્યારે. મારી ફેવરિટ પ્લેસ છે. ગાઈસ, તો અમે આવી ગયા છીએ વીરપુર અને ધીમે ધીમે હવે મંદિર તરફ જઈએ છીએ. મંદિર અંદર આપણને ફોન લઈ જવા નહીં દે. હવે વીરપુરથી નીકળીને ગોંડલ જવા માટે નીકળ્યા છીએ, પણ ફૂલ ટ્રાફિકમાં અમે અત્યારે છીએ. આજે અમે પહેલી વખત વ્લોગ બનાવવાની ટ્રાય કરી છે અને આટલું અમે આજના દિવસમાં ફર્યા છીએ. તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જો તમારો આ વિડીયોમાં પ્રતિસાદ મળશે તો બીજી વાર બનાવશું. ત્યાં સુધી બધાને બાય બાય, સી યુ, જય શ્રી કૃષ્ણ.